ના ભાવે કેટલા વધારે છે પેલો તો વળી મને કોમ હોમ્પીને ગયો છે 300-400 રૂપિયા થઈ જાય એક બિયરના. ગમે તે થાય ફોલ્ટમાં તો લાવી દઈને પાવ એટલે પાવ જ. અને વ્યસન ચરાવો ને તે ઓમ હરું પાડો એમ કહે કે ના મારે પીવું જ છે. કાલ તો એમ કહેતો હતો કે હું જગત ખાતો નથી બિયર પીતો નથી, દારૂ પીતો નથી, કોઈ વ્યસન કરતો હતો ના કરે વ્યસન મારા પાવાનો કે ને. અને પેલા એ વિચાર કરશે કે ના કરોડપતિથી રોડપતિ બનાવ્યો. ના ચમ બને. આજ કાલ બીડી પીધી હતી, આજ બિસ્ટોલ લીધી હે. આજ બિસ્ટોલ પાવ. ગમે તે કહીને વ્યસનો તો ચડાવો હશે. બધી વાત છોડી મેળો. ભલે 500 રૂપિયા લે બિયરના પણ એનો પાવ એટલો પાવ હોય. પછી આગળ એક દારો બિયર પાવું હોય, એક દારો હોલ પાવું હોય, એક દારો પછી દેશીમાં આવે ને પછી ઝપાટો જોવાનો છે એનો. લેજે લાલાન ઘેર. એટલે લાલાન ઘેર તો આપણે જઈએ પણ એનો સોટો ચા પાતો નહીં બરોબર. સોટો ચા માં એરો જાય છે. વાત સાચી જાય તો છે તો આપણે પેલા કાલ કોમ સોંપ્યું ગઠ્ઠા ને તો એના ઘેર હેડ ને ભાઈ બે વાતો મારીએ. લેટ જી હેડ બે વાતો મોટી મોટી મારી દઈએ. શું જોલે ભાઈ ગઠ્ઠા જોતાય નહીં તમે મારો હમ યાર. 2 મિનિટ હાકો. અને ગઠ્ઠો કોને કીધો તું એ શું કહેવાનું? સંસ્કાર હાલ થોડા ભાઈ કે થોડા સંસ્કાર હાલવાના જરૂર. ગઠ્ઠો ભાઈ કે હા ગઠ્ઠો ભાઈ આ લીધું મારી આગળ નોમ આવે હવે નહીં લો બસ ભૂલ થઈ ગઈ. બરોબર. હા ભૂલ થઈ ગઈ. એટલે ભૂલો આવી ના કરાય યાર. જો ગઠ્ઠા ભાઈ પેલો આપણે કોમ સોંપી દઉં બરોબર. એના માટે જ અમે આવતા હતા. એટલે કોમ કોઈ નાના છોકરાનો ખેલ નથી, તે ફટ લઈને થઈ જાય. ને એના છોકરાનો ખેલ નથી એટલે તો તમને સોંપ્યું હતા ને. આ તો હું તો આ ગયો તો લેવા માટે જ યાર. ફૂલ આયા જઈને આ વસ્તુ બધી એના માટે જ લેવા જતો હતો. એના માટે જ લેવા ગયા હતા. પણ એક વાત કહું તમને, જવનું આવે ખરું આપણને ખબર કે આ બિયર છે. પેલા જવનું પાવું પછી ગવાનું પાવું ને. પણ વાત તો હોભળો મારી. આ જવનું લાયા બરોબર. પણ એ તો તમાકુ જેવું પણ પેલી ધોણાદાર ને કાલ કહેતો તો મને એ ખાતો નહીં તો ઓના રવાણી કેવી ચડાવશે એને. એ તારે તો બધું જોવાનું આવે, મારે જોવાનું. હું એનો આમ એવો રવાડે ચરાવો ને એટલે પૈસા રે ને પૈસા ગड्डी ફેવડે છે. તો 3-4 કરોડ ની જમીઓ રાખે. એ 3-4 કરોડ ની પણ 4 રૂપિયા ખીચામ નહીં રહે. એવું છે? એવો વ્યસન ચરાવું એવા હા ના હોય. તારો આમ કેવું નહીં પડે મને. અને પેલા ફોન એ પેલા તો એકે નતો ફોન. હાલ તો 2 ફોન એમાંથી એક ફોન હે ને એમાંથી તો અડધું સફરજન પાછળ લગાવ્યું. અડધું સફરજન ખાઈને પાછળ લગાવ્યું એટલે એ પૂરું કરી નાખો એમ. એનો પેલો મોબાઈલ કહેવાય ને 2 કેમેરા વાળો નવો નીકળ્યો પાછો આવડો એ પેલો શું કહેવાય ઓપ્પો. એનું નામ કહેવાય ના પેલું અડધું સફરજન કે ને બરોબર. અડધું સફરજન કે ખબર છે પણ પેલા મોટા માણસો વાપરે એરો ફોન છે. હવે એરો ગમે તે ફોન રાખતો હોય 100 રાખતો અડધું સફરજન રી ને એ જતું રહે એટલે પૈસા જતા રહે બધું એ અમીર થઈ ગયો ને. આગળ ઓછે છે પાછળ જતી રહી ને આગળ લાવવાની. પણ તમે વાત તો હોભળો. આ હોમાં મળ્યા તમે એ ટાઈપ કાલા મેં હોમાં મળ્યા. મને નાકો પર ખણ આવે છે એની વાત કરી ને તમે તારની નાકો પર ખણ ચાલુ થઈ ગઈ બરાબર. ત્યાર સુધી એનો ગાભો નહીં કાઢો ને ત્યાર સુધી મને હવે જપ નહીં થાય. પણ મારી વાત તો હોભળો. બોલો. કાલ તો એક આ ગીજામથી ફોન કાઢે ને એક આ ગીજામથી કાઢે ને એક સાઈડ વાત ચાલુ ને એક સાઈડ આ ગીજામાં પૈસા ભાડે. ઓહો હું કાલ જોયું ને તો જોવો તો ગड्डी કેટલી હતી આટલી ફૂલેલી હતી. ગड्डी ની રી ને એક 4 દાડાનો ખેલ હે. એ તો હા એટલે ના થઈ જાય મારા ભાઈ. પણ એના માટે બુદ્ધિ જોઈએ. એટલે તો ઇસ્તેમાલ કરું છું બુદ્ધિનો. હા બુદ્ધિ ને જોઈએ એના માટે તો મેળાવે. એટલે તમે વાતો કરો મારે એના પહાણ જ જવું છે. હજી તો ઘણું કોમ હોય નું. અમે તમારા પહાણ જ આવતા હતા. હવે વાત તો થઈ ગઈ. હવે અમે ઘેર જઈએ હેડો પેલા લાલાભાઈ ઘેર જતા આવીએ ભેગા થતા આવીએ તો. હવે લાલાભાઈ ને ઘેર રહેવા દો. અહીંથી પાછા વળી જાય તમને જોઈ જાય ને તો ખતરો પડશે એને. પણ એને ખતરો પડે એવી વાત જ નહીં. પછી થઈને ન્યા કરો તો પછી લોચા પડે કે યાર. આપણે કોઈને જોણાવાનું નહીં. બરોબર. 3 જણા જ જોણીએ. એના બાજુમાં ઘરવાળા છે ને મેલ્લા વાળા એ ના જોણ. એવું કાવેતરું હું કરું ને તે એવું તો ભુવાય ના કરે એવું કરે ના હોય. હા ભુવાય ના કરે એવું કાવેતરું. પણ તમે એના ગાભા કાઢી નાખો ને. પેલા તો મારે એનાથી દોસ્તી કરવી પડશે યાર. દોસ્તી એટલે પ્રેમ જબરજસ્ત જોઈન્ટ કરવો પડશે. દોસ્તી તો અમારી જેવી હતી ખબર જબરજસ્ત.
પણ જ્યારથી આ પૈસા આવ્યા ને એટલે ઓમ થઈ ગયું. બરોબર. તમે ગરીબ ને છોડી દીધા. છોડી દીધા. એ તો ગરીબ રહ્યો ને. અમે કોમ જતા ને મરચું રોટલો લઈ જતા ને તે મારા ભાગને એ ખાઈ જતો. બરોબર. અત્યારે તો એ મસાલા ખાય ને. મસાલા કોઈ ચીજ નહીં ખાતો હાલ કહું. વ્યસન તો કોઈ નહીં ને. ના પેલા મસાલા ખાય, આખા લવિંગ ને તજ ને. પેલા તો મરચું ના પાડતો. અને હાલે હે હા પેલા બાજિયા ખાય, બાજિયા. એને બાજિયા ને તજ ને લવિંગ ને બધું હું ભૂલવારું તું શાંતિ રાખ. લે આવજો તાણે. હા અમે જઈએ તાણે. તમે જો અને ઓથી પાછા વળી જશે ને કે ભારશે ને તો બધો મારો પ્લાન ઊંધો થઈ જાય. તમે સમજતા નહીં. આપણે એનો એની બાજી ઊંધી કરવાની. બરોબર પલટી જ નાખવાની. પલટી જ નાખવાની. પલટી જ નાખવાની. બરોબર. આવું ગઠા ભાઈ તને ના થા કાલ જો હેડો તાણ. લાલાને ઘેર. સારું. અને ઘેર જઈને નહીં નાખ્યું કીધું. એ હા વાહ ચાલો ફોન આવ્યો. હા બોલ ભાઈ. ના યાર તો થોડો કોમમાં યાર બીજી હતો એટલે ફોન નતો ઉપાડ્યો. આ 4-5 વેપારીઓ આવવાના હતા ને. ઓવા આ તો ગાડી થોડી બગડી ને મારે જાવું યાર થોડું કોમ હતું. એટલે ઓય હું ખોળે કરાથી વાતો કરે યાર હું. ના યાર એ તો કાલે જ 3.5 કરોડ રૂપિયા તો કાલે જ મોકલાયા મેં. જો ગૂગલ પે પર કરી નાખ્યા મેં. ગૂગલ પે પર 3.5 કરોડ ના થાય લે મારા ભાઈ. હા બોલો. એ મોટી મોટી શાળા છે શું? એ તો હવે 1.5 કરોડ રૂપિયા રહ્યો. તે 1.5 કરોડ રૂપિયા ના હોય ને તો કાલ સવારે તમે ચા પીને ડાયરેક્ટ ઘરે આવી જજો. બરોબર. તારા તો 1.5 કરોડ હું કાઢું, 2 કરોડ કાઢું. હા હા બોલ. મેલ ને ફોન તું મેલ ને ખાલી. હા યાર એ માણસો દેખાતા નહીં. તમે હવે આલા માણસો દેખાતા નહીં. હા હા બોલ. હાય હાય ના યાર બસ હવે ઘણું થઈ ગયું. હા મેલ ભાઈ ફોન કરું. અલે વાત તને દેખાતો નહીં. આયેલા માણસો દેખાતા નહીં. કાલ આવીને ગયો તો કીધું નતું કે કાલ હું ઓટો મારો તાર જોડે. એટલે પણ વાત સાચી છે પણ મારો વેપારીઓના ફોન આવે યાર. હા હા એવા તો કે તું આમ પેલી કરના છે વેપાર. તાને હું લે તાર કોમ હાલ યાર હું નહીં આવું. ના મારે થોડું કોમ હે. તારે કોમ હે તો તારે તો શું કોમ હોય? અલ્યા ખોનજી વાત હોય માર ભાઈ હેન ને તું ખાલી પેલા આપણે મારી વાત ખબર. મારા ખીચામાં હાલ થોડું જોખમ હે યાર. એ તો સંભાળી લે હું. તારું કોમ હે જોખમ સંભાળવાનું. અલ્યા જોખમ તો હોકર એ કશો વાંધો નહીં. ખીચામાં પડી મેલ કે આવું હો એ તો જોઈ નોટો તો બધી જોયેલી જ છે. કોઈ મને એનો થોડો હતી નહીં જોઈ હોય. મીકી દે ખીચામ માપમાં રાખે. એટલે તું પેલી બિયરો પીવો, પેલા કોટડિયા પીવો, એકલા બધી જોખમ તું સંભાળે. હવે હું ગમે જેવો ભૂલ થઈ ગયો તો વાંધો ના આવે. કોઈ તાકાઈ નહીં મારવામાં. મૂળ તો તું દારૂ રહ્યો કે હોકે દારૂ રે લે હેડ મારા હંગા હેડ તું. અરે બેવડા જેવું વાત ના કરી યાર. બેવડો થઈને તું. એટલે બેવડો નથી. હું મસ્ત માણસ છું યાર. હું જેવો તેવો કેમિકલ માણસ છું. તારા શું કોમ પડ્યું? હા શું કોમ પડ્યું? મારા કોમ તારું કોમ હતું એટલો સુધી આવે તો તારું વાત કરું મોડીને વાત કરું યાર. તું હેડ તો મારો ભાઈ હોય તો આ યાર આ કારકામાની થુમરી. એટલે યાર મને હોય જોખમ જેવું લાગે હે યાર. હોય ના આવે લે હોય તો વાવ તું છે મો રાત દારો હોય પડે રહું. અને ગામમાં વસ્તીઓ બારે તો કે આના હંગાતી ચમ ફરે. હું વેપારી લાઈનનો માણસ છું. તું શો કે વેપારી લાઈનનો રે હોય બે સેટ એ પર આટલામાં કોઈક જોવે ને મારી યાર કેદી જ ખરાબ થાય કોઈ ખબર પડે હે યાર. હાય આ બધું ચો અહીંયા લઈને આવવાનું હતું. હું તો કીધું કોઈ સારી વાતો કરે તું યાર. એટલે પણ પાહા બેહતો ખરો કોઈ તને પાઈ નહીં દેતો. ખાલી બેહું જ છે કે તું મારો ભાઈબંધ સાચો ખોટો? સાચો. લાખ રૂપિયાનો. હે લાખ રૂપિયા પછી તારે ચો પીવું હે? આ ચખણે ખાય કે નહીં ખાય? ચખણો હું લાયો મગદાર. હા મગદાર તો થોડી ઘણી પણ કોકને યાર ખરાબ લાગે. હું આ કારણ આ બધું વ્યસન નહીં કરતો યાર. એવું? હા આ પડીએ જી જો આ તો સારું તોડી નહીં ને હાલ ડરાઈ જત. તોડવાનું તો પછી તોડું હે પણ તો તારે કેવું ચાલે બોલ? શાંતિ મસ્ત ચાલે હે. કાલે જ 5 લાખ ને 20,000 રૂપિયા ફાયદો થયો. ખાલી એક જણાની જમીન વતાવી ને મજ. અરે મને ધંધો કરા કે થોડો યાર? ધંધો તને હું કરાવું? ઉપરવાળાની મહેરબાની હે તે સારા 5 લાખ રૂપિયા ખા કશો વાતો નહીં. આમાં તો કોઈ બિયર નહીં પીજી. ખાવાનું કર પણ યાર કોઈ ભાડે તો મને યાર એ કેડી
જો સિગરેટ લઈને આવ્યો પાછો. હા કાલ તો બીડી માજી હતી તાર જોડે, તું આલી નથી ને યાર. આ તો તું તો વ્યસન કરતો નહીં. આ ચખણે ના ખવાય તારા આમ એક જોવા જાય તો. અને ચેટલા ની આવો ચેટલા ની આવો સાડા ટેન્શન. હવે તું ભાઈબંધ હોય કાલ સાડા 5 લાખ રૂપિયા મળ્યા તો તારા પાસે તો હું જૂઠું કરવા બોલું, પણ તને કોઈક ચા પાણીના પૈસા આલું યાર દે. હે પૈસા આલું યાર, તું કોમનો માણસ છે મારો યાર. આમ ગમે તે વસ્તી બોલતી હોય પણ આમ કોમનો માણસ. ના મારે નહીં જોતા જયશંકર. હા પૈસા તો મારા કાન લોટ છે, ખાલી જિંદગી જ જોડ છે મારી. એક ભાઈબંધ નહીં ભાવ ના ના નહીં હું ના બોલી યાર. મૂકી દે તું તાર કશો વાંધો નહીં. એ તો પછી હું લઈશ તારા જોડે. તારે વ્યાપાર થાય ને કોઈ સારો ધંધો થાય તો લઈ. હા નહીં યાર, આપણે એક થાળીમાં ખાઈએ ખબર પડે. તું મારા માટે એવું નહીં રાખતો, હું એ ના રાખું યાર. બે પેક મારવા ના આ તો તને ખબર હે. માર કઈ યાર ના. એક શર્ટ તો માર ખાલી. ના ના કોઈ દિવસ ને આ આખી જિંદગી જાય મેં કદી ઉભરાયું નહીં. હે ભગત જેવું એને આ તો પેલું લાવ્યો તો પડે કુદે ખાધું. એવું? કોઈક વાળી જાય ને તો કે શું પણ રહેવા દે કે. આ તો એ માટે મેં આલ્યા. જોજે ઉલટી ના કરતો ઉપર. એટલે તો યાર સિગરેટ લાવ્યો યાર, ચખણીઓ લાવ્યો હું. બધી વાતે મારો બધું જોવો યાર. ત્યાં ઉપર રાખવાનું કાળા ના પડે કો. હે પડે ઉપર રાખવાનું કાળા. ઉલટી ના થાય, પાછું ના આવે, બકાડીઓ ના આવે. એવું માર કઈ પેક મારવા દો ના યાર ભાઈ બંધ તરીકે તો માર. ના ના આનું તો હું હપુજી નોમ નિશાન નહીં લેતા ના હોને તો માર. ના લગીરે નહીં. આ તને ખબર તો હા ભાઈ બધું બંધ તું ના કહેવાય યાર. એટલા પૈસા પડી જાય જો બાળો તમારે હાલ. તો હાથ લો બહુ લ્યા કરે તાર. એટલે વણા જેવું તો કોઈ પેલું એ નહીં યાર. તો ઘણું પીવો ને તો મજા આવે. ખાલી એક શર્ટ તો માર. ના ના એક લગીરે નહીં યાર, લગીરે નહીં. તો એક પેક માર. એક આવું બધું હું યાર જોઈતું હોય તો મારા પણ નહીં પૈસા. આ જો બીજા બતાવ લે આ નહીં. રૂપિયા તો જોયા હતા તારા. હા, લે હા વણા માર. ના હવે પટી ગયું બસ. હવે આટલું બધું ખાસ ના આવું બધું કોક દારો યાર ચકણું બકણું ખાઈ લઈએ ને આ તો તારા હંગાતી ને કે હું દારૂડિયાના હંગાતી તો જાતો એ નહીં. ઉભા થાય લેતા ઉભા થાય. દારૂડિયા કને કે તું યાર ભાઈ બંધ થઈને દારૂડિયા કે. હા તો હવે નહીં કહું. કોક વાપરા આજુબાજુ. તાણે પછી આટલા તું યાર જાણે તાણે ડબલી આગળ કરે હે મને. અરે ડબલી નહીં, આ તો ડબલું હે. ઉભો રહી કને ફોન આવ્યો વળી તારા? ચમ આટલો બધા ફોન આવે? વેપારી છે બોલતો નહીં હો. ઓહો હા બોલો. 2 લાખ જો 2 લાખ રૂપિયા કરી નાખો પણ ફટાફટ તમે આજુબાજુમાં પાડો બંધાઈ નાખો ને તાર પેન્સિલ કઢાઈ નાખો ખેતરમાં. આ વસ્તી હોય હેડી હેડી પગ દોડી કરી નાખો. આપણે બિલકુલ ગાડી જ નાખવાનું હોય. હે હા હા હું 3-4 લાખ રૂપિયા થાય એની આપણે કોઈ બીક નહીં. એ બધું પરિમેલ કે આ કરશે લે. હા તાર પેન્સિલો આમ એવી મારવાની મોઘામાં મોઘી અને મસ્ત એક ગેટ નાખવાનો. મારે આવવું પડશે. હાલ તો હું આવું. હા હા બેસ કે ઘણી વાર તો બેસ. આ 1 મિનિટ ચાલુ રાખો. મારે યાર જવું જ પડશે યાર. હે જવું પડશે. ફોન ચાલુ પણ એક ઘૂંટો મારતો ના હા તો ના આ તો પીવું જ મારા પણ પૈસા ઘણા હોય યાર. એક થોડો યાર. મારે વેપારીના ફોન ચાલુ હોય યાર. એમ નહીં કહેતો હું, ખાલી એક ઘૂંટો માર. ના હવે પછી મળીએ તને પછી ભેગો થાય. હાલ નહીં હે હાલ નહીં ફોન ચાલુ. આમ તો કઈ હા, બોલો, હા. ચક્કર બક્કર ના કરો. હા આવ્યો હેડો. અલ્યા આજ તો અરે ક્ષેત્ર એવો લાગતો નહીં મારો. પેલા 2 જણા તો એમ કે છે કે હું આનો મૂળ કાઢવું છે ને આને ભિખારી કરવો છે, આને પૈસા ટકો કોઈ ર ના એવું કરવું હે. અને આ તો મારા ઓળશે મારા હોમો આ ડબલું કાઢવું તે ડબલી કહે છે. ક્ષેત્રા તો નહીં ચમ. અને પીવાની ને ખાવાની તો ના પાડે. 2 દોણાય કેટલા વકાલે ખવડાયા. પેલા તો ખાલી કઈ છૂટા થઈ ગયા. મારે શું કરવું હવે? કોક કરીને આને ફસા બધો પડશે જ. ઉપરથી પૈસા મને આલીને ગયો અને પેલા 2 તો વળી મૂળ કાઢવાનું કે 1 રૂપિયો હાલતા નહીં. 2 જણા આ 5000 રૂપિયા આલીને ગયો. હેડો હવે કાલની વાત કાલ વળી ને કાલ પાછો બોલાવો. કોક કરીને થોડી ઘણી બેઠક કરી એને ફસાયો તો ખરો. અત્યારે 2 દોણા ખવડાય ને તો કાલ પિસ્તોલ પાવો. કશો વાતો અત્યારે જવા દીધી.